ગાઈઝ હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યૂ એન્ડ ફ્રેશ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા જ મજામાં છો. હું પણ મજામાં છું. અને આજે સાંજના 5:30 વ્લોગની શરૂઆત કરી છે ગાઈઝ. અને હું તમને લોકોને કહું તો આજે મારો બિલકુલ પણ મૂડ નથી, બિકોઝ કાલે સવારે અમારે લોકોને નીકળવાનું છે શિમલા મનાલી માટે. અને બચ્ચુને મૂકીને જવાના છે અને ખરેખર કોઈ આઈડિયા જ નથી કે મમ્મા ડેડી જશે આમ તેમ. તો લિટરલી મને જે સવારનું રડવું આવે છે. અને અત્યારે છે ને મને કેવું થઈ ગયું ખબર છે, બિલકુલ મને આમ રહેવાતું જ નહોતું એમ. અને કાલે રાત્રે બી એવું થઈ ગયું હતું. ગઈકાલે રાત્રે બી મેં નિકેશ એવું ડિસાઈડ કરી લીધું કે યાર કેન્સલ કરાવી દઈએ. એટલે એવી સિચ્યુએશન આવી ગઈ, કેમ કે આજ સુધીમાં 2 વર્ષની અંદર નિશુ કેવું કે એક નાઇટ બી અમારા વગર નથી રહ્યો. મતલબ અમે એના વગર નથી રહ્યા. એ જો કે એકલો હોય તો આમ રહી લે, અમારી જોડે સૂતો પણ નથી, કેમ કે એડિટિંગને એવું બધું કામ. બેટા એ બાપરે, આ બોતલ કાંથી લાવ્યો તું? કાંથી લાવ્યો? ઊભો રે, તું તો ગયો. સો છે ને હું હમણાં રડતી હતી ને તો નિશુ છે ને આમ કરી અને મારા આંસુ લૂછે. અને લિટરલી મને જ્યારે એ કેવું ફીલ થતું હતું, મતલબ હું કહી જ ના શકું. એ ફિલિંગ્સ જ કંઈક અલગ જ હતી. સો બસ એના લીધે મને છે ને થોડું હેડેક ને એવું વધી ગયું છે. બસ કંઈ નહીં, અત્યારે મારા લોકોની પ્રિપેરેશન થઈ ગઈ છે ઓલમોસ્ટ કમ્પ્લીટ. નિશુ શું થયું? હવે આમ નહીં ખોલે મમ્માને? નહીં કરે? ખબર પડે. ઓ બાપરે, મમ્માને હગી તો કરી દે પ્લીઝ. મમ્માને હગી તો કરી દે. મમ્માને હગી તો કરી દે. નીચે મમ્માને હગી તો કરી દે. ઓ મારો છોકરો. તો ગાઈઝ બસ અત્યારે છે ને બધી અમારે લોકોની પ્રિપેરેશન થઈ ગઈ છે કમ્પ્લીટ. અને અત્યારે બનાવવાનું છે દમ આલુ. તો હું તમને લોકોને બતાવી દઉં કે અમારું પેકિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. અને કાલે સવારે ઉઠીને ફ્રેશ થઈને ડાયરેક્ટ જ અમારે આ બધી બેગ લઈને નીકળી જવાનું છે શિમલા મનાલી માટે. મમ્મી શું કહેશો? શું કહેશો? મને રડતા જોઈને તો મમ્મી બી રોઈ ગયા. કેમ? મને રડવું આવી ગયું. હું આમ કેવું આમ એકલી પહેલાં રોતી પછી વધારે રડવા માંડી. અને ડાયરેક્ટ મારી મમ્મીને ફોન કરી દીધો. મેં કીધું તમે લોકો બી અત્યારે અહીંયા આગળ આવો એટલે આવો જ એમ. મેં કીધું મમ્મી તમે સાચવજો. એટલે કે અમારું ઉપર ટ્રસ્ટ છે નો ડાઉટ, બટ કેવું આપણે કોઈ દિવસ મૂકેલા ના હોય ને એટલે થોડું આમ લાગે એવું આપણને એને મૂકીને જવાનું એમ. પણ એની હેલ્થ માટે થઈને ત્યાં લઈ જવો એને અઘરો છે. શું બેટા? નિશુ શું કહે છે? બૂ પીવે છે? નહીં તો આજ સુધીમાં અમે લોકોએ જેટલી પણ ટ્રીપ મારીને બધી નિશુની સાથે મારી છે. મસૂરી, ગોવા, ઉદયપુર, ઉજ્જૈન, બધી જગ્યાએ એને લઈને જ ગયા છે. અને ફર્સ્ટ ટાઈમ જ એવું છે કે એને મૂકીને જઈએ છીએ. અને બીજી એક વસ્તુ કે મારે ત્યાં વર્કથી જવાનું છે, ટ્રાવેલ્સ તરફથી મારું જે આ હું વર્ક કરું છું એ ટ્રીપ ઉપર હું જઈ રહી છું. એટલા માટે હું એને લઈને નહીં જઈ શકું. એના માટે તો એવું નથી, બટ કેવું છે કે ત્યાંનું વાતાવરણ બહુ જ ખરાબ છે. બધાને ખબર જ છે કે શિમલા મનાલીમાં બહુ જ અત્યારે ખરાબ વાતાવરણ છે. એટલે છોકરાઓને તો લઈને જવું પોસિબલ જ નથી. હા બેટા, શું બતાવવાનું છે? ઓ બાપરે, નિશુ ઘન રમે છે. વાહ વાહ. હમણાં કોણ આવશે? નાનું નાની? કોણ આવશે? પપ્પા આવશે. પછી પપ્પા શું કરશે નિશુને? દીદી કરે. હે એનાથી કરશે? તમે બે સામે રમશો એવું? દીદી હે? નિશુ ગન કેમ ચલાવવાની? અરે નિશુ, આપણે કાલે મોટા પપ્પાને ઘરે ગયા હતા ને. હા મમ્મી, આપણે નિશુ કાલ મોટા પપ્પાને ઘરે ગયા હતા તો રસ્તામાં શું આવ્યું હતું? હી આવ્યું હતું. બર્થડે કરતા હતા એ નહીં, પણ રસ્તામાં શું આવ્યું હતું? હી આવ્યું હતું. પછી બીજું શું આવ્યું હતું? ધન આવી હતી. જો પેલો ત્યાં આગળ છે ને આર્મી મેન જે ઊભો હોય છે ને એ આવ્યો તો. પછી ઘોડો આવ્યો તો. પછી બીજું શું આવ્યું હતું? બીજું કંઈક લાયન આવ્યો તો. નિશુને યાદ છે? નિશુને બધું યાદ છે? નિશુ એ નિશુ નાનું બોલાયા મમ્મીએ. નિશુ હા પપ્પા. હા બેટા, ચિંતા નહીં કરવાની. જો તારો છોકરો નહીં આવે, મારો છોકરો જ છે ને એ બસ, પણ એ નહીં આમ થોડું પેલું થાય ને એટલે જ મેં તમને સ્પેશિયલ અત્યારે ખોટો ત્યાં લઈ જઈને બીમાર પડે એના કરતાં સારું જ બહેતર છે. એને બહુ આખું ફરવાનું ઘણું બાકી છે. તો ફર્યો કેટલું એ રેવા તો અમે આટલું નહીં ફર્યા.
એટલું એ નીસુ ફરી તો લીધું નહીં નિશિવ હે નિશિવ ચિંતા ના કરીશ હો એની. શું કે ભાઈ બસ મજા. મેં તો રોતા રોતા ફોન શું લેવા રોવાની જરૂર હતી? મેં કીધું બસ નહીં અહીંયા આવો અમે એટલે છીએ તો અહીંયા. ખરા કહીએ એની શું પણ પેલું રહે કોઈ દિવસ રાખ્યો ના હોય ને એક મમ્મી છે બે મમ્મી છે નહીં બેટા? તું અમારી છોકરી જે રીતે અમારો છોકરો છે એ અમારું જ લોહી છે બેટા, એની ચિંતા નહીં કરવાની. હં, જો મમ્મી દરરોજ અહીં આવી જશે. હમ બીજું અને મારે 2-3 દિવસ કામ છે એ પતી જશે એટલે ભાઈ એને હું ફરવા લઈ જઈશ. આખો દાડો હું ફેરીશ તો આગળ રહેશે, 2 દિવસ તો રહેશે, 2 દિવસ અહીંયા રહેશે. તું જઈને આવી છે તો લગી તો કેટલો હોશિયાર થઈ જશે ખબર તને? તો એકલો રહેતો થઈ જશે. તો મસ્ત હોશિયાર થઈ જશે. નિશુ એ નિશુ આપણે બગીચામાં જવાનું ને નિશિવ? એ પછી અહીંયા મસ્ત મજાની ગ્રેવી થઈ ગઈ છે દમ આલુની ને મમ્મી. અને બટેકી બતાવો બટેકી. મમ્મી છે ને એકચ્યુઅલી બટેકી લાયા હતા ઊંધિયા માટે. નહીં તો વધારે જ લઈ હતી હું કિલો જ અચ્છા એટલે દમ આલુનું વિચારેલું છે. વિચારેલું જ હતું 20 રૂપિયા કિલો હતી મેં લઈને કિલો જ લઈ લાવે ને તમારું બનાવી દઈશું એક દિવસ આ લોકો. ઓકે સો ફર્સ્ટ ટાઈમ હું ખાઈશ બિકોઝ મેં આજ સુધીમાં દમ આલુ ખાધા નથી આવી રીતે મમ્મી જે રીતે બનાવે છે, મતલબ ફર્સ્ટ ટાઈમ જ બનાવ્યા છે આપણા ઘરમાં. હે મમ્મી? હા મેં તો કેટલી વાર એટલે મારા આયા પછી એમ. પછી પહેલી વાર જ થાય છે. હા અને મેં બી મને આ રેસીપી જલ્દી યાદ બી નહીં આવી કે મેં કોઈ દિવસ બનાવી બી નહીં ટ્રાય બી નહીં કરી. અને મમ્મી કંઈક બધા બનાવે છે એવી નહીં બનાવતા હે ને? ના સારી સિમ્પલ જ મારા નિકુને એવી જ ભાવે છે. બધા કેવી બનાવે દહીં દહીં વાળી વાળી ના દે અમુક બધી મગફળી ભૂકો નાખે દહીં નાખે ને એ બધું નાખે પણ નિકુને એવું બધી નથી ભાવતું. અચ્છા ઓકે સો આજે હું ટ્રાય કરીશ અને હું કહીશ કે મમ્મીના હાથના દમ આલુ કેવા લાગે. રાઈટ નિશુ કોણ આવ્યું? ખોલ તો બેટા. એ કોણ આવ્યું છે? નિશુ કોણ આવ્યું બેટા? કોણ આવ્યું? એ હે અંદર આવો દે બેટા, પપ્પાને અંદર આવવા દે પહેલા. અંદર આવવા દે. ચલો પેલા અંદર હા. અંદર ચલો. તારા માટે નહીં લાયા. દાદા માટે થોડી છે કઈ? તારા માટે નહીં લાયા. માઈ છે એ બતાય તો ખરા, બધાને બતાવી શું? અહીંયા બતાય, બધાને બતાય, ગાઈઝને બતાવો. ઊંધું છે બેટા, આમ ફેરવો. આલે આમ મારી સાઈડ, ગન મારી સાઈડ દેખાય એવી રીતે રાખો. બતાવો, આમ ફેરવો, આમ રાખો, આમ રાખીને બધાને બતાવો. પકડો આમ. વાવ પપ્પા શું લાયા નિશિવ માટે? પપ્પાને થેન્ક યુ કર દો. લાવ મમ્મા પકડે, પપ્પાને થેન્ક યુ કર દો પહેલા. પપ્પાને કિસી આપી દો, પૂછી કર દો. એ હેન્ડ વોશ કરો પહેલા. થેન્ક યુ પાપા. બે ગણ નહીં એ બાપા નિશુને તો ટુ ગન. બે ગણ વાહ નિશુ આમ તો જો સ્માઈલ કર દે, અહીંયા સ્માઈલ કર દે પહેલા, અહીંયા સ્માઈલ કર તો ખોલી આપું. મમ્મા સામુ સ્માઈલ કર દે. સ્માઈલ પ્લીઝ. ડન. નિશુની આઈસ ક્લોઝ કરવાની છે. આઈસ ક્લોઝ કરો. યસ નિશુ આઈસ ક્લોઝ કરી છે ભાઈ. નિશુ આઈસ ક્લોઝ રાખજે. ઓકે નિશુને મળવાની છે ગિફ્ટ. યે! આંટી શું કરવાનું? આપું છું. લે ગોળી આપું. બે આપું છું બેટા. એક માર ગોળી લગાઈ પહેલા, ત્યાં સુધી બીજી કાઢી આલો. ફરી આઈસ ક્લોઝ કરો નિશુ. ફરી આઈસ ક્લોઝ કરો. એ અલ્યા નવું કર્યું કે શું? હો આગળનો ભાગ બાર. હવે આને શું કરવાની? આ શું કર્યું તમે આવતાની હાથે જ? એ ખાલી ફીટે જ હોય હવે. અલ્યા નિસલા લે નિશુ. ના મમ્મી. એ બાપા એ ગઈ. નિશુની બીજી ગન ક્યાં છે? યસ આ રહી. ચલો ઉપર બેમાં લગાઈ આપો, પછી બંનેને ધૂળ કરી દે. ઉભા રહો. ચલો બંને ચલાવો એક સાથ. ઉભો રે અત્યારે ના ચલાવ તો ઉપર ચલાવ. ઉપર પંખે લગા. એ બાપા એ એ ગઈ બે. થેન્ક યુ નિશુ પપ્પાને થેન્ક યુ કર દો. બેબે કોને આપી? કોને લાવ્યું? નિશુ માટે. કોણ લાવ્યું તું? કોણ લાવ્યું નિશુ? કોણ લાવ્યું બેટા? બોલો પપ્પા. બોલો બેટા પપ્પા. પણ આન્યા તો છોડ, આંગળી તો છોડ બેટા. હા બસ તરત જ દબાઈ દેવાનું હોય. જો
લગાવો જાતે ને કરો. હું બોલ વાળી પહેલા જોઈ હતી પણ તે ના ના બોલવાળી તો ખબર છે મોઢામાં નાખી દેજો. અહીંયા મસ્ત મજાના દમ આલુ અને પરાઠા થઈ ગયા છે રેડી અને પતિદેવ હા એમને છે ને બહુ જ ભાવે છે અને મને ઘણા લાગે છે વર્ષો બહુ પણ. પછી બન્યું છે. કેવું છે? મમ્મીએ બનાવ્યું છે સુપર ટેસ્ટી. યસ ઓકે તો એન્જોય કરો તમે ડિનર. શું એ બેતું શું કહેશો ભાઈબંધ? કાલે જવાનું છે તો ભાઈબંધ છે ને આજે થાકી ગયો હા બેટા. ઓહ ઓહ આહ આહ જીત જીત હાઉસ ધ જોસ. હાય અને બે બાજુમાં મતલબ વિચારી આમ એક્સાઇટેડ પણ છીએ. નામ નિશુને લઈને નથી જવાનું એટલે આમ થોડું એવું ફીલ થાય કે યાર અમે કાલ રાત્રે શું ડિસાઈડ કર્યું હતું એ કહો. હા કાલ રાત્રે આપણે વાત કરતા હતા ત્યારે શું વાત કરતા હતા? નહીં જવું એમ હા કેન્સલ કરાવી દઈએ ટિકિટ. હા બેટા નિશિવ વગર ગમે નહીં. શું કોના લીધે? આ બોખાલ લે અને એટલી મસ્તી કરે ને કાલ તો મેં પાછો પહેલી વાર પાપા પાપા પપ્પાને છે ને શાંતિથી બેસવા જ નહોતો દેતો. ના કાલ કેવી બૂમ પડતો ખબર શું સાંભળ ને મારી વાત. તને મમ્મા નથી જોઈ હતી ને? મમ્મા નાની ઘરે જાય અહીંયા મમ્મા મમ્માને જોડાઈ તો નિશુ મમ્મા એ શું બોલ્યો જો માય કેવું આવડે છે ટાટા એમ. નિશુ અહીંયા પહેલા મમ્મા કરી આપે. અહીંયા મમ્મી જોડાઈ જા. મમ્મી જોડે આવું છે કે મમ્મા જાય? હા મમ્મા રડું કરે છે જો. મમ્મા રડું કરે છે. મમ્મા રડું કરે છે. શું બોલે દ કાર કરવી છે. આમ રિમોટ લઈને બોલ બોલ કરશે. ખમા ગણી તુને ખમા ગણી મારી લાડો કડીને ખમા ગણી. નિશુ મારી વાત સાંભળ ને. પણ મારી વાત તો સાંભળ. જો સાંભળ તને મળવા કોણ આવવાનું છે? પછી મારી વાત તો સાંભળ. જા તો ચૂપ કરાય એ ગન લેવા ગયો છે ગન લેવા ગયો જ છે ચૂપ થાય છે કે નહીં થતી તું ચૂપ થાય છે કે નહીં ઊભો રે તું તારી તો ગોળી લે હા બેટા ગોળી લેવા જાય છે ગોળી વધે છે હે કેમ ગઈ બેટા નિશુ હાલ ને નિશુ મમ્મા રોવે. ઊભી રહે તું અભી રૂકો ઊભી રહે ચૂપ થાય છે કે નહીં એ એ ખક્યો મગજનો ખરેખર. એ બોલાવતો નહીં મને બરાબર. હું જઉં છું. એ નો ગંદુ મારા વગર રોવાનું આવે છે બરાબર. પાપા અને એના કે જા જા અત્યારે એને હજુ એને કઈ ખબર નહીં ને મને વધારે રડવાનું કઈ માવત ખબર છે કે એને બિચારાને કઈ ખબર જ નહીં. એને મતલબ એને કઈ ખબર જ નહીં કે મમ્મી એનો શું ખબર પડે હજી નાનો છે તો. પણ મમ્મી પછી એમ ઘરમાં તો ગોતે ને એ રહ્યું. એક દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ 5 દિવસ અઠવાડિયું છે એમ મને એટલે એવું થાય 1-2 દિવસ હોય તો હજી ચલો સમજ્યા આટલામાં તો છે નહીં કે ભાઈ હાંજ પડે આવી જઈએ એટલે એને એવી કઈ ખબર નહીં. એ સવારથી સાંજ સુધી એમ બેસી રહેશે કે પપ્પા તો ઓફિસ જાય છે બરાબર. મમ્મી કામે જાય છે. મમ્મી કામે જાય છે એટલે એને એમ કે સાંજે સાંજે તો આવશે ને. સાંજે આવશે. હા એવું ખુશી એવું ના કર ને તોડેશ ને તું ભાઈ મારા છોકરા હે મન રોડાવા છે ચાલશે બરાબર. મને દીકો હજી નાનો છે પણ ટાટા ટાટા જોવી છે.
સો બસ ગાઈઝ અમે લોકો છે ને કાલે સવારે નીકળવાના છે 9:45 વાગ્યાની કંઈક અમારી ટ્રેન છે. અમારું પૂરેપૂરું પેકિંગ થઈ ગયું છે અને કાલથી તમને લોકોને હું પહેલાં જ ઇન્ફોર્મ કરી દઉં કે નિકેશનો વ્લોગ બી આવશે, મારો પણ આવશે અને હિન્દી વ્લોગ પણ આવવાનો છે. એટલે મિસ કરતા નહીં, બિલકુલ પણ મિસ ના કરતા, બહુ જ એન્જોય કરવાનો છે ને તમારી સાથે પણ શેર કરવાનો છે. અને એવી વાત મળી રહી છે કે ત્યાં બરફ પણ અત્યારે પડી રહ્યો છે, જે મતલબ રિસન્ટમાં ન્યૂઝ ને એ બધું જોયું, અમુક લોકોના વ્લોગ્સ જોયા, તો જઈને જોઈએ અને બહુ એન્જોય કરશું. બસ આપણે બરફ અહીંયા લઈને ઉનાળામાં વેચીએ. સો બસ ગાઈઝ આજના બ્લોગમાં આટલું જ. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.